जय माताजी बधा मित्रों ने केम छो मजामां। तो आज આપણે બનાવીશું સાતમની રસોઈ। તો સાતમની રસોઈ બનાવવા માટે આપણે પહેલા તો પૂરી બનાવી લેવાની છે। તો આપણે પૂરી વણી અને આવી રીતે કટિંગ કરીને આપણે ચાર ભાગમાં કટિંગ કરી લઈશું। આપણે આવી પૂરી બનાવવાથી સરસ પૂણી રહેશે। આપણે સાતમનું કાઠું ખાવું હોય એટલે આપણે આવી રીતે પૂરી બનાવી હળદર મીઠાવાળી એટલે સરસ પૂરી રહે। અને આપણે બનાવવાનો છે ચણાનું શાક। તો ચણા આપણા બફાય છે બારા ચૂલે અને ખીચડી પણ ચણા બફાઈ ગયા સોરી અને ખીચડી આપણે સડે છે વાળી। તો મિત્રો આપણે પૂરી તરાઈ છે તો કેટલી ફૂલેલ સરસ પૂરી બની છે જોઈ શકો છો। તો આવી રીતે આપણે પૂરી બનાવી તો એકદમ કૂણી અને ફૂલેલી સરસ બને છે। તો આપણે પૂરી પણ બની ગઈ અને હવે આપણે બનાવીશું ચણાનું શાક। તો આપણે લઈ લીધા છે બાફેલા ચણા અને તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે તપેલીમાં। તો આપણે એમાં નાખી દઈશું હિંગ અને હિંગ સારી રીતે આપણે પાકી જાય ત્યાર પછી આપણે ડાયરેક્ટ કોઈ મસાલા નાખ્યા વગર આપણે કોરા મોરા ચણા બનાવવાના છે। તો આપણે તેલમાં નાખી દઈશું ચણા તો આપણે ચણા કોરા મોરા વઘારવાના છે। તો આપણે મસાલા પણ કોઈ પાણીનો ઉપયોગ કર્યા વગર નાખીશું। તો આપણે એમાં નાખી દેવાના છે હળદર સ્વાદ પ્રમાણે। હળદરનો સ્વાદ ખાવ તો મોંમાં સ્વાદ આવે। શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। મીઠું આપણે ચણા બાફા એમાં નાખ્યું હતું એટલે આપણે આમાં ઓછું રાખવાનું છે। આપણે વઘારમાં થોડું મીઠું નાખવાનું। તો આપણે સરસ રીતે ફરીથી આપણે હળદર મીઠું મિક્સ કરી આપણે સાતમ માટે જો એક દિવસ આપણે ઠંડા શાક રાખવું હોય એટલે આવી રીતે વઘારીએ એટલે આપણું શાક બગડે નહીં। તો આપણે એમાં નાખી દઈશું ચટણી સ્વાદ પ્રમાણે। આપણે જેટલું તીખું ખાતા હોય એટલે આપણે ચટણી નાખી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। થોડોક આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું મસાલો નાખી દઈશું અને થોડોક આપણે ગરમ મસાલો નાખી દેવાનો છે સ્વાદ પ્રમાણે। દાદાજી ન બોલવું તો આપણે મિક્સ કરી લેવાનું છે બધું અને તો જોઈ શકો છો આપણા ચણા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા। આપણે આમાં બહુ ઝાઝી મહેનત નથી કરવી પડતી અને ઝાઝા મસાલા પણ આપણે ન જોઈએ અને આ શાક પણ ખાવામાં બહુ મસ્ત લાગે છે।